હેલો મિત્રો, આપણા એક ફ્રેન્ડ છે જેમને આ પ્રશ્ન વોટ્સઅપ કર્યો છે, તો ચાલો મસ્ત મજાનું સોલ્યુશન જોઈએ। તો શું કહે છે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે? અહીંયા સંખ્યાઓ આપેલી છે અને આપણે કહેવાનું છે કે ભાઈ કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે। જો પરીક્ષામાં આપણે હરેક સંખ્યા 6 વડે ભાગવા જઈએ બરાબર, તો આપણી જોડે ભાઈ એટલો બધો ટાઈમ હોય ના ભાઈ એટલી બધી લાંબી રામાયણ આપણે કરીએ બરાબર। તો આના માટે તમને 6 ની વિભાજ્યતાની ચાવી આવડતી હોવી જોઈએ। તો 6 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે ભાગી શકાય। હવે ફરી તમને 2 ની ચાવી આવડતી હોવી જોઈએ। તો 2 ની ચાવી શું કહે છે કે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એ સંખ્યાને 2 વડે આપણે ભાગી શકીએ। તો પહેલા જોઈ લઈએ એકમનો અંક, એકાદ બે સંખ્યા નીકળી જશે એની અંદરથી। જો અહીંયા 8 છે, ચલો 2 વડે ભાગી શકાશે। 3 છે, 2 વડે ભગાય ના ભગાય તો આપણો ઓપ્શન અહીંથી નીકળી જવાનો છે। 6 છે, ભાગી શકાશે। 2 છે, ભાગી શકાશે। ચલો 2 વડે થઈ ગયું, હવે 3 વડે જોઈએ। તો 3 ની ચાવી શું કહે છે? તો 3 ની ચાવી એમ કહે છે કે ભાઈ સંખ્યાનો તમે સરવાળો કરો। શું કરો? સંખ્યાનો અંકોનો સરવાળો કરો। અને એ સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય અથવા તો સરવાળાને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકાય બરાબર। તો ચાલો સરવાળો આપણે કરી લઈએ। તો 8 + 4 12, 12 ને 3 15, 15 ને 2 17, 17 3 ના ઘડિયામાં આવશે નહીં આવે તો ભાઈ આને 3 વડે નહીં ભાગાય બરાબર। હવે બે જ સંખ્યા, તો 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 1 13, 13 ને 3 વડે ભાગાય, 13 3 ના ઘડિયામાં આવશે નહીં આવે તો આ ઓટોમેટિક નીકળી ગયું। તો આપણો જવાબ ઓપ્શન ડી। આપણે એનો સરવાળો પણ તમારે કરવાની જરૂર નથી, જો કરવો છે તો ચાલો જોઈ લઈએ। તો 2 ને 2 4, 4 ને 7 11, 11 ને 9 20, 20 ને 4 24, 24 ને 3 25, 26 અને 27। તો ભાઈ 27 3 ના ઘડિયામાં આવશે તો ભાઈ હા 27 ને આપણે 3 વડે ભાગી શકીએ, 9 તરી 27। તો આ ઓપ્શન છે કે ભાઈ જેને 2 અને 3 બંને વડે ભાગી શકાય એટલે આને 6 વડે આપણે ભાગી શકીએ છીએ। તો આવા પ્રશ્ન પરીક્ષામાં ટેટ 1 માં જોવા મળશે। તો એની માટે તમારે 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 10 ની ચાવી, 11 ની ચાવી, આના પ્રશ્નો ટેટ 1 માં આગળ પૂછેલા છે જ। તો એકવાર વિભાજ્યતાની ચાવી જોઈ લેજો। જો તમારે વ્યવસ્થિત સમજવી હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એની પર એક અલગ વિડીયો બનાવીશું। અને સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો અત્યારે જ મોકલી દો। થેન્ક યુ।